નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે, તો આજે સવારે તેઓએ મહાત્મા મંદિર ખાતે સભા સંબોધી હતી। ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતન પ્રવાસે છે, તે રાજભવનથી મહાત્મા મંદિર સુધીના રૂટ ઉપર તેમનું સ્વાગત કરાયું હતું। 11 કલાકે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તથા પીએમ મોદી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹5,536 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે। તો બપોરે 12:55 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી પરત જવા રવાના થશે। લોકોને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને કહ્યું કે શરીર ગમે તેટલું મજબૂત કે સ્વસ્થ હોય, એક કાંટો સતત પીડા પેદા કરી શકે છે। અમે નક્કી કર્યું છે કે કાંટો દૂર કરવો જ જોઈએ। शरीर कितना ही स्वस्थ क्यों न हो, लेकिन अगर एक कांटा चुभता है तो पूरा शरीर परेशान रहता है। अब हमने तय कर लिया है, उस कांटे को निकाल के रहेंगे। ભાગલા દરમિયાન માં ભારતી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી અને તે જ રાત્રે મુજાહિદ્દીન દ્વારા કાશ્મીર ઉપર પહેલો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો। જો તમને તે સમયે નાબૂદ કરવામાં આવ્યા હોત તો આ 75 વર્ષની વેદના ટાળી શકાઈ હોત। 1947માં ભારત માતા ટુકડાઓમાં વિભાજિત થઈ ગયા અને સાંકળો કાપવી જોઈતી હતી, પરંતુ હાથ કાપી નાખવામાં આવ્યા। દેશ 3 ભાગમાં વહેંચાઈ ગયો। તે જ રાત્રે કાશ્મીરની ધરતી ઉપર પહેલો આતંકવાદી હુમલો થયો। પાકિસ્તાને મુજાહિદના નામે આતંકવાદીઓની મદદથી ભારત માતાના એક ભાગ ઉપર કબજો કર્યો। જો આ મુજાહિદોને તે દિવસે મારી નાખવામાં આવ્યા હોત અને સરદાર પટેલની સલાહ સ્વીકારવામાં આવી હોત તો છેલ્લા 75 વર્ષથી ચાલી રહેલી આ આતંકવાદી ઘટનાઓની શ્રેણી જોવા મળી ન હોત। साथियों, 1947 में जब मां भारती के टुकड़े हुए, कटनी चाहिए थी तो जंजीरें, लेकिन काट दी गई भुजाएं। देश के 3 टुकड़े कर दिए गए। और उसी रात पहला आतंकवादी हमला कश्मीर की धरती पर हुआ। मां भारती का एक हिस्सा आतंकवादियों के बलबूते पर, मुजाहिदों के नाम पर पाकिस्तान ने हड़प ले लिया। अगर उसी दिन इन मुजाहिदों को मौत के घाट उतार दिया गया होता और सरदार पटेल की इच्छा थी कि पीओके वापस नहीं आता है तब तक सेना रुकनी नहीं चाहिए, लेकिन सरदार साहब की बात मानी नहीं गई और ये मुजाहिदीन जो लहू चख गए थे, वो सिलसिला 75 साल से चला है। पहलगाम में भी उसी का विकृत रूप था। 75 साल तक हम झेलते रहे और पाकिस्तान के साथ जब युद्ध का नौबत आई, तीनों बार भारत की सैन्य शक्ति ने पाकिस्तान को धूल चटा दी।
લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે મિત્રો, ઓપરેશન સિંદૂર 6 મેની રાત્રે લશ્કરી દળની મદદથી શરૂ થયું હતું અને હવે આ ઓપરેશન જનશક્તિની મદદથી આગળ વધશે. આનો અર્થ એ છે કે લોકો ઓપરેશન સિંદૂરમાં ભાગીદાર બન્યા. પીએમ મોદીએ ચીન ઉપર નિશાન સાધતા કહ્યું કે આપણે કોઈ વિદેશી ઉત્પાદનોનો ઉપયોગ નહીં કરીએ, પરંતુ કમનસીબે ગણેશજી ઉપર વિદેશથી આવે છે. નાની આંખોવાળા ગણેશજી આવે છે. પીએમ મોદીએ લોકોને અપીલ કરી, કહ્યું કે તમે લોકો તમારા ઘરે જાઓ, અમે કયા વિદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ તેની યાદી બનાવો. જો ઓપરેશન સિંદૂરને સફળ બનાવવું હશે તો લોકોએ સહયોગ આપવો જ પડશે. જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ગઈકાલે 26મી મે હતી. 26મી મે 2014ના રોજ મને પહેલીવાર દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવાની તક મળી. તે સમયે ભારતનું અર્થતંત્ર વિશ્વમાં 11મા ક્રમે હતું. આપણે કોરોના સામે લડ્યા, આપણે પાડોશીઓ તરફથી મુશ્કેલીઓનો સામનો કર્યો, કુદરતી આફતોનો સામનો કર્યો, છતાં આટલા ટૂંકા ગાળામાં આપણે 11મા સૌથી મોટા અર્થતંત્રમાંથી 4થા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયા. કારણ કે આપણે વિકાસ ઈચ્છીએ છીએ, આપણે પ્રગતિ ઈચ્છીએ છીએ. અમારું લક્ષ્ય છે ભારતનો વિકાસ 2047માં થવો જોઈએ. આપણી स्वतंत्रताના 100 વર્ષની ઉજવણી એવી રીતે કરીશું. एक तो हमारा लक्ष्य है 2047 हिंदुस्तान विकसित होना ही चाहिए, नो कॉम्प्रोमाइज. आजादी के 100 साल हम ऐसे ही नहीं बिताएंगे. आजादी के 100 साल ऐसे मनाएंगे कि दुनिया में विकसित भारत का झंडा फहरता होगा. आप कल्पना कीजिए 1920, 25, 30, 40, 42 उस कालखंड में चाहे भगत सिंह हो, सुखदेव हो, राजगुरु हो, नेताजी सुभाष बाबू हो, वीर सावरकर हो, श्यामजी कृष्ण वर्मा हो, महात्मा गांधी हो, सरदार पटेल हो, इन सब ने जो भाव पैदा किया था और देश के जन मन में आजादी की ललक न होती, आजादी के लिए जीने मरने की प्रतिबद्धता न होती, आजादी के लिए सहन करने की इच्छा शक्ति न होती, तो शायद 1947 में आजादी नहीं मिलती. ये इसलिए मिली कि उस समय जो 25-30 करोड़ आबादी थी वे बलिदान के लिए तैयार हो चुकी थी. अगर 25-30 करोड़ लोग संकल्पबद्ध होकर के 20 साल 25 साल के भीतर अंग्रेजों को यहां से निकाल सकते हैं, तो आने वाले 25 साल में 140 करोड़ लोग विकसित भारत बना भी सकते हैं.